મને લાગણી છે એટલે રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ પાલુ ગેલવા માટે યાર. પણ પાલુભાઈ નું નામ આવે એટલે ભજનાનંદી કેમ લાગે છે? એને વર્ષો થઈ ગયા, મૂછનો દોરો ફૂટ્યો ને, ઘટમાં ઘોડા થન ગને આતમ મીજે પાન, આ તો અણ દીઠી ભમ ઉપર મારું ઓવડ માંડે આણ. તેદું નો માણસ ભજન ને સાંભળે છે. પેલા સારા શ્રોતા બનો ને, પછી તમે આ બેસો તો રૂડું લાગે. હરિભાઈ, હું રૂડું લગાડતો હોય તો માફ કરજો, પણ પાલુ ગેલવા જેવા જો આ દુનિયામાં થાંભલા ન હોત તો આ ભજન હેમાળે હાડ ગાળવા આવ્યું જાત. જ્યાં આવા માણસો છે એને ભજનને જીવંત રાખ્યા છે. અને નકરા કલાકાર માટે પ્રેમ છે એવું જ નથી. આ કોરોના ભરત બાપુ આવ્યો ને એટલે સાલું ખબર નહોતી પડતી ક્યાં જવું, કયા હિમાડે જવું. વનરાજભાઈ તેથી એક એક સાજિંદા રીધમ સાજિંદા ને હું તો આને પરિવાર માનું છું. આ બધાનું નસીબ અમારી આને છે. બાકી અમારી આગળ ક્યાં એટલું બધું જ્ઞાન હતું ને ક્યાં ચોપડા ભરેલા હતા. આ તમે સ્વીકારો છો, આ બધાનો પ્રેમ આશીર્વાદ છે. આ બધા એક એક રીધમ વાળાને ફોન કરીને પૂછું, બાપા મૂંઝાતા નહીં હો, બાપા મૂંઝાતા નહીં. અને મૂંઝાતા એટલું નહીં, અને એની ફરજ સમજીને મારી ફરજ છે. આ ડાબા હાથે દીધું, જમણાને ખબર ન પડવા દે તો દીધું કહેવાય. આ પ્રેમને પાલુભાઈ મેં સલામ કરી છે. અને પાછા કલાકારના કોલર પકડીને કીધું કે આને દબાવતા ને હો. આ રીધમ વાળા છે ને આપજો બજેટ, એને ઓછું ન દેતા. આવો મીઠો ઠબકો આપ્યો છે, અને મીઠો ઠબકો કહેવાય કે ક્યાંક કોઈ ભૂલ કરી ગઈ હોય તો સમજાય છે કે વાત સાચી છે.